વધતી મોંઘવારી વચ્ચે વડોદરાવાસીઓ પર વધુ એક મોંઘવારીનો પડી રહ્યો છે માર। જ્યાં વડોદરામાં આજથી સિટી બસની સવારી મોંઘી થઈ છે। સિટી બસની ટિકિટના દરોમાં ભાવ વધારાનો અમલ આજથી શરૂ થઈ ચૂક્યો છે। અત્યાર સુધી વડોદરામાં સિટી બસનું મિનિમમ ભાડું 5 રૂપિયા હતું, જે હવે વધીને 7 રૂપિયા થઈ ચૂક્યું છે। સિટી બસના સંચાલકોનું કહેવું છે કે ઈંધણના ભાવમાં વધારાને કારણે જ બસ સંચાલકોને નુકસાની વેઠવી પડતી હતી। પરિણામે ઘણા સમય બાદ અમે ટિકિટના ભાવ વધાર્યા છે। ભાવ વધારો 2015થી નહોતો, 2015 પછી ભાવ વધારો કરવામાં આવ્યો હતો, એટલે લગભગ 9 વર્ષ પછી મિનિમમ ભાડું આપણું 5 રૂપિયા હતું, એની જગ્યાએ 7 રૂપિયા કરેલું છે, જે સ્ટેજ વાઇઝ ભાડું વધારેલું છે। આપણે વડોદરા શહેરમાં રોજ 1 લાખથી વધુ નાગરિકો સિટી બસ સેવાનો ઉપયોગ કરે છે। શહેરના વિવિધ રૂટ પર અંદાજિત 130 જેટલી સિટી બસ દોડી રહી છે। વિદ્યાર્થીઓ, નોકરિયાત, વરિષ્ઠ નાગરિકો અવરજવર માટે સિટી બસનો વ્યાપક ઉપયોગ કરતા હોય છે। ત્યારે એવામાં આ ભાવ વધારો મુસાફરો માટે બોજા સમાન રહેશે। મુસાફરોનું પણ કહેવું છે કે ભાવ વધારા સામે મુસાફરોને વધુ સુવિધા પણ મળવી જોઈએ। વાંધો નહીં કે 1-2 રૂપિયા તો થોડું વધારે જ કહેવાય, પણ હવે તો આ લોકોના જે બજેટ પ્રમાણે જેમ કે દુનિયામાં મોંઘવારી વધે છે એ પ્રમાણે આ લોકોએ બી સવાલ ઉઠાવ્યો છે કે અમે બી થોડું ભાડું વધારીએ। આ સિટી બસમાં ટ્રાવેલ કરીએ છીએ, રોજનું અમારું ભાડું 7 રૂપિયા જેવું હોય છે, પણ આજથી ભાડાનો દર વધ્યો છે તો અમને અઘરું પડશે। અમે સ્ટુડન્ટ છે એટલે અમારે ઘરેથી પૈસા લેવાના હોય એટલે જે રીતના ઇલેક્શન ટાઈમ છે હા, એમ દર વખતે ઇલેક્શનના ટાઈમે ભાડું અને બધું સસ્તું થતું હોય છે, પણ આ વખતે પહેલી વાર એવું થયું છે કે ઇલેક્શનના ટાઈમે ભાડું